રાજકોટ મહાનગરપાલિકામાં ભેળું છે ત્યારથી અમારો પ્રશ્ન છે, જૂનો છે, ગામતળ વખતનો. કલેક્ટર સાહેબમાં રજૂઆત એ હતી અમારી કે જે તે સમયે અમારું ગામ કોઠારિયા તાલુકા રાજકોટ અને જિલ્લા રાજકોટમાં હોય ત્યારે મફત ગરથાણના પ્લોટ જે આપવામાં આવેલા હતા તેમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો હતો. બીપીએલમાં ભ્રષ્ટાચાર થયેલો હતો. તલાટી કમ મંત્રીના દીકરાને પ્લોટ આપવામાં આવેલા, પતિ પત્નીને પ્લોટ આપવામાં આવેલા. અમારા ગામમાં ન હોય એવા 12 ગામના અને હાલમાં પણ જે તાલુકા પંચાયતના સદસ્ય હોય એવા હલેંડા ગામના વનરાજભાઈ ગેરૈયાના પત્નીને પ્લોટ આપવામાં આવેલો હતો. જે બાબતની અમારી અવારનવાર રજૂઆત હોવા છતાં પણ કલેક્ટર સાહેબ કે એમની કક્ષામાંથી કોઈ પણ યોગ્ય કામગીરી ન થતા અંતે અમે ગયા 6/6 ના રોજ આત્મવિલોપન માટે આવેલા ત્યારે કલેક્ટર સાહેબે એમને ખાતરી આપેલી કે આજે બુધવાર 10 તારીખના રોજ તમે આવજો અને અમે જે કંઈ આજ દિવસ સુધી થયેલી કાર્યવાહીની તમને વિગતવાર જાહેર કરશું કે આજ દિવસ સુધી શું કાર્યવાહી કરેલી છે. જેથી કરીને અમે આજે કોઠારિયાના જે માંગણીદારો છે 180 થી વધારે ઘર કુટુંબ પરિવારના લોકો, તમામ સ્ત્રી પુરુષો, અપંગ, વૃદ્ધ, અબાલ બધા સાથે મળીને આજે અમે કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છીએ. જેથી કરીને આજ દિન સુધીમાં થયેલી કાર્યવાહી અને ભવિષ્યમાં શું કરશે, આ લોકોના પ્લોટ ખાલસા કરશે કે પછી માંગણીદારોને પ્લોટ આપશે, એ બાબત માટેથી અમે કલેક્ટર સાહેબને મળવા માટે આવ્યા છીએ. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે જે તે ટાઈમે જે કંઈ ખોટું થયું હોય, કરવાના જે કોઈ ભ્રષ્ટાચારીઓ હોય, કાં તો એમની સાથે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એ બધા જ પ્લોટ ખાલસા કરી અને નવી લેન્ડ કમિટી રચી અને યોગ્ય આપના જે માંગણીદારો છે એમને આપવામાં આવે. અન્યથા ખાલસા કરવામાં તમામ પ્લોટ. અત્યારે તો કોર્પોરેશનમાં ભળી ગયું છે, તો હવે તો તમામ સત્તા કલેક્ટર સાહેબમાં છે. અત્યારે એક નાનું એવું શૌચાલય રાજકોટ મહાનગરપાલિકાને બનાવવું હોય ને તો કલેક્ટર સાહેબની પરવાનગી લેવી પડે છે. એટલે અત્યારે કલેક્ટર સાહેબ જે બી કાંઈ રેવન્યુ, જે બી કાંઈ જમીન છે, સરકારી જમીન હોય કે તમામ પ્રકારની જમીન, એમની તમામ સત્તા કલેક્ટર સાહેબ પાસે છે. એટલે કલેક્ટર સાહેબ જે ધારે શકે એ થઈ શકે એમ છે. આ ઉપરાંત અમારે ત્યાં 1835 એકર સરકારી ખરાબોની જમીન હતી, એમાં આજ દિન સુધી દલિતો અન્ય પછાત વર્ગના લોકોને સાંઠણીમાં જમીન આપવામાં નથી આવી, એની પણ અમારી માંગ હતી. અને અન્ય સમાજ જે પછાત વર્ગના છે તમામ પાસે જે તે ટાઈમના રજવાડા વખતના વિગોટી ભરેલી પહોંચું અને કબજા છે, તો એ બધા રેગ્યુલાઇઝ કરવામાં આવે. માલધારી સમાજના વાડાઓ છે એ રેગ્યુલાઇઝ કરવામાં આવે. આવી અલગ અલગ અમારી ડિમાન્ડ જે તે ટાઈમની રહેલી છે, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા અંતે અમે 6/6 ના રોજ આત્મવિલોપન માટે આવેલા, જેથી કલેક્ટર સાહેબે આજે બોલાવેલા છે. એટલે અમને સાંભળશે એવી ખાતરી છે. ના, આજે એવી કોઈ કાર્યક્રમ નથી આત્મવિલોપનનો, કેમ કે સાહેબે શાંતિપૂર્વક રીતે તે દિવસે પણ એમને